લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. સાહિત્યકારો વારંવાર કહેતા આવ્યા છે કે જિંદગી અને દુનિયા એક રંગમંચ છે. પડદો ઉઠે છે, આપણે આપણો ખેલ અદા કરીને નીકળી જઈએ છીએ, પડદો પડી જાય છે. આપણે ક્યારે એ વાતનો જવાબ આપી શકીએ છીએ કે આપણે કેવું કિરદાર, કેવું ચરિત્ર નિભાવી રહ્યા છીએ? શું આપણે કર્તવ્ય કર્મ, આપણું જે કર્તવ્ય છે એને નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ? કદાચ નિષ્ઠા, કર્તવ્ય આ બધા શબ્દો એટલા આઉટડેટેડ થઈ ગયા છે કે આજના સમાજમાં અને ટ્રેન્ડમાં સેટ થવા માટે આ બધા શબ્દો અનુકૂળ નથી લાગતા. આપણે ત્યાં દરરોજ નાટકો ચાલે છે, દરરોજ પડદો ઉઠે છે, સોગઠાબાજી, ખેલ, પાડી દેવું, જોડી દેવું, સત્તાનું વર્ચસ્વ, સત્તાની લડાઈ, એ બધા જ નાટકો શરૂ થાય છે. વચ્ચે નાટકનો થોડો મૂડ ચેન્જ કરવા માટે વરસમાં માંડ વચલે દાડે એક બે વાર ફ્રસ્ટ્રેટેડ લોકોની કહાની, સ્વર્ણિમ વર્તમાનમાં ક્યાંક પાછળ છૂટેલા બે ચાર લોકોની કહાની આવી જાય છે. કંઈક બહુ જ મોટા આંદોલનો થાય એના પછી એ નાની નાની વાતો અને નાના નાના અવાજો ભૂલથી કાને અથડાય છે. ફરી પાછું એ જ વર્ચસ્વની લડાઈ, સત્તા માટેની, જીત માટેની, જે બની શકે એટલી લડાઈઓ આંખોની સામે આવી જાય છે. પડદો પડી જાય છે, ચરિત્રો બદલાઈ જાય છે, કિરદારો બદલાઈ જાય છે. નાટકની રૂપરેખા નથી બદલાતી. કોઈ નથી પૂછતું કે એ સ્વર્ણિમ વર્તમાનમાં જે કેટલાય લોકો, હજારો લાખોની સંખ્યામાં પાછળ છૂટી રહ્યા છે, એમના વિશે કોઈ વાત કરશે કે પછી દરરોજ સોગઠાબાજીની વિચિત્ર કહાનીઓ જ સાંભળવાની છે? એના માટે જવાબદારોને સવાલો થવાના ઓછા થઈ ગયા છે અને એ ઓછા સવાલોના જૂજ મળતા જવાબો પણ બાકી નથી રહ્યા. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ઈચ્છા તો થાય છે કે ક્યારેક બૂમો પાડીને દરેકને સવાલ કરીએ, ગુજરાતની જનતાથી માંડીને સરકારને, દરેક નેતાઓને વ્યક્તિગત જઈને પૂછીએ કે આ સોગઠાબાજીમાં અમે એવું માની લઈએ છીએ કે સત્તા ટકાવવા માટે કે રાજનીતિમાં ટકી રહેવા માટે આવું જ કરવું પડે. ક્યારેક આ પક્ષમાં તો ક્યારેક આ પક્ષમાં, દલબદલુની જેમ તમે ઠેકડા મારીને જઈ શકો છો. સવારે જે મોટા વચન બોલે છે, રાત્રે એ તો સુટકેસમાં, કેશમાં, પૈસામાં એ તોલાઈ જાય છે ત્યાં અને પછી વેચાઈ જાય છે. જનાદેશને વેચી કાઢે છે અને છતાંય જનતાના બદલાયેલા ચરિત્ર પછી કોઈ સવાલ કરવાની ઈચ્છા પણ નથી થતી. ફરીથી આજે ગુજરાતમાં એ જ નાટક થવાનું હતું, ફરીથી એ જ નાટકની અમારે એ જ રિપીટ વાર્તાઓ કહેવાની હતી. પણ આજનો દિવસ ગુજરાતમાં એ વાર્તા માટે રજા છે, નાટકનો વચ્ચેનો વિરામ છે અને નાટક કહેવાની, સંજય જેમ કુરુક્ષેત્રના મેદાનમાં થઈ રહેલા યુદ્ધનો ચિતાર બધા સુધી પહોંચાડતા હતા એ રીતે પોતાની જેની પાસે દ્રષ્ટિ નથી, પોતાનું જેની પાસે વિવેક નથી, એવી આંધળી જનતા માટે સંજયની જેમ એક વાર્તા કહેવાનું અમારા ભાગે આવે છે. પણ આજે એ વાર્તામાં રજા છે ને એટલા જ માટે સૌથી પહેલાં એની વાત કહેવી છે. આજે રજા શું કામ છે? તો ગુજરાતના 180 વધેલા ધારાસભ્યમાંથી એક ધારાસભ્યનો ગઈકાલે રાત્રે અંતરાત્મા જાગી ગયો. બધું જ ગોઠવાઈ ગયું, નક્કી થઈ ગયું કે સવારે 11 વાગે વિધાનસભાના અધ્યક્ષની ચેમ્બરમાં જઈને રાજીનામું સોંપાઈ જવાનું છે. પત્રકારોએ તૈયારીઓ કરી દીધી, પોતાના લાઈવ કેમેરા સેટઅપ બધું જ ગોઠવી લીધું. પણ પછી પાછો ફરીથી બીજો અવાજ કદાચ ધારાસભ્યને સંભળાયો હશે અંતરાત્માનો, જે બધાને બનાવે છે એને બનાવી દેવાની કદાચ એનામાં તાકાત ઉભરાઈ આવી હશે અથવા કોઈ બહાનું આવ્યું હશે. ધારાસભ્યએ સવારે કહ્યું કે હું બીમાર છું, આજે રાજીનામું નહીં આપી શકું. કેમેરા પર્સન, પત્રકારો બધા જ લોકો નિરાશ થઈને પાછા ગયા, કેમ કે બીજા સમાચાર શોધવાની તલાશ શરૂ કરવાની હતી અને એ નાટકમાં આજે રજા છે એવું કહેવાય રહ્યું છે. જે લોકો સત્તાની અને વિપક્ષની બંનેની નજીક છે એવા પત્રકારો કહી રહ્યા છે કે આજે નહીં તો આવતીકાલે ખેલ પડી જવાનો છે. વાત સાચી છે, આ ખેલ જ તો છે. લોકશાહીનો ખેલ છે. મદારીઓ બધાને નચાવે રાખે છે અને જનતા નાચે રાખે છે. જનતાને કોઈ ફરક નથી પડતો. તમે ખંભાતની, વિસાવદરની કે આટલા રાજ્યમાં 100થી વધારે ધારાસભ્યો અને નેતાઓ કોંગ્રેસ પક્ષના ભારતીય જનતા પાર્ટીમાં આવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જઈ ચૂક્યા છે. શું ફરક પડે છે? એ લોકો કોઈ પણ પક્ષમાં હોય, એ લોકો ના પોતાના કર્તવ્યોને પ્રામાણિક છે, ના પક્ષને પ્રામાણિક છે, તો એ જનતાને પ્રામાણિક રહેશે એવી કોઈ અપેક્ષા નથી. ભાજપમાં જવું એટલે પ્રામાણિકતા સાથે દગો નથી. ભારતીય જનતા પાર્ટીમાં જ તમે રહ્યા હોય ને તમે કોંગ્રેસમાં ગયા હોય તો પણ તમારો એ દગો જ છે. વાઇસ વર્સા પશ્ચિમ બંગાળમાં એ જ થઈ રહ્યું છે. પ્રશ્ન એ છે કે માત્ર સત્તાને જોઈને તમે નતમસ્તક થતા રહેશો તો પછી લોકશાહીનો જે બેઝિક અર્થ છે, પાયાનો અર્થ, કે કોઈ પણ સત્તા અદ્ભુત હોવા છતાં પણ સંપૂર્ણ નથી હોતી. કોઈ દિવસ સત્તાનું ચરિત્ર સંપૂર્ણ હોઈ જ ન શકે. વ્યક્તિનો સ્વભાવ માત્ર ત્રુટિઓ કરી શકે છે અને એ જ્યારે ત્રુટિઓ કરે ત્યારે એની સામે બુલંદીથી ઉઠવાવાળો અવાજ જોઈએ અને એ અવાજ વિપક્ષના સિવાય બીજો કયો હોઈ શકે? એ જ તો અર્ક અને મતલબ છે. સત્તાની સામે રહેવાનો મતલબ એ નથી કે સત્તા ખરાબ છે.
સત્તા બહુ જ અદ્ભુત ઘણું બધું કરતી હોય, પણ છતાંય સત્તાનો સ્વભાવ તો છે કે એ મદમાં આવે. સત્તાનો સ્વભાવ છે કે એ ખોટું કરે, અને કમનસીબે ગુજરાતમાં જ્યારે ક્યારેય પણ કોઈ પણ નિર્ણયો ખોટા લેવાશે તો પણ સત્તાને ના સત્તા ગુમાવવાનો ડર રહેવાનો છે, ના બુલંદીથી ઊભા થતા અવાજોનો ડર રહેવાનો છે. અને એટલા જ માટે આ શરૂઆતના હિસ્સામાં કોઈ જ સમાચાર કે તથ્યો વગર માત્ર કથા અને વાર્તાની જેમ એ વાત તમારા સુધી પહોંચાડવી એટલા માટે જરૂરી છે કેમ કે આ દલ બદલુ નેતાઓની કહાની નથી, આ કોઈ નાટક નથી. આની અંદર દરરોજ એક એક અવાજ તૂટી રહ્યો છે, અને એ અવાજો બોલી પણ નથી શકતા કેમ કે જનતા નિર્માલ્ય થઈ રહી છે. અને નિર્માલ્ય થતી જનતાને પોતાના કોઈ અધિકારો કે અવાજો હોતા જ નથી. એ લોકો કદાચ સર્જાયા જ આના માટે છે. આગળ સમાચાર દેશના પણ કરીએ. દેશની વાત કરીશું તો પાર્લામેન્ટની વાત આવશે, સંસદની વાત આવશે. ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ખરાબ રીતે એમની મિમિક્રીની વાત કરી હતી, અને જગદીપ ધનખર એનાથી નારાજ પણ થયા. એના પછી સંસદમાં એમણે દેશની પાર્લામેન્ટમાં એનું રિએક્શન પણ આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ પણ આવીને કહ્યું કે 20 વર્ષથી મારી સાથે આ જ થતું આવ્યું છે, સતત પ્રધાનમંત્રી મોદી પર થઈ શકે એટલી ટિપ્પણીઓ કરાઈ. પણ હવે એ વિક્ટિમ કાર્ડ પ્રધાનમંત્રીની પાસે એટલા માટે નથી રહ્યું કેમ કે પ્રધાનમંત્રીએ પણ સામે એવા જ પ્રત્યાઘાતો આપેલા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં દીદીઓ દીદી કરીને એમણે કરેલી મિમિક્રી હોય કે પછી દેશની સંસદમાં રાહુલ ગાંધીની કરેલી મિમિક્રી, વિપક્ષના નેતાઓએ જેટલી હદ સુધી જઈને ટિપ્પણીઓ કરી એ દરેક આપત્તિને પોલિટિકલ અવસરની જેમ પ્રધાનમંત્રી મોદી વાપરી શકે એ એમની ખાસિયત છે. પણ એના પછી એમણે સામે ટિપ્પણી નથી કરી એવો બિલકુલ અર્થ નથી રહેતો. 2014 પહેલાંના પ્રધાનમંત્રી મોદી જ્યારે એ પ્રધાનમંત્રી નહોતા ત્યારના ભાષણો તમે શાંતિથી સાંભળશો તો તમને સમજાશે કે એમાં એ રાજનીતિક મિજાજ અને સ્વર બંને બુલંદ હતા કે જેમાં એ ટિપ્પણી કરી શકતા હતા. એટલે રાજનીતિમાં જ્યારે વિપક્ષને સવાલ પૂછવામાં આવ્યો કે તમે આ નીચા સ્તર પર શું કામ જઈ રહ્યા છો, તો એમણે જવાબ આપ્યો કે ભાઈ પેલા કયા સ્તર પર જતા એમને પૂછો. એમણે આ કર્યું. એટલે બસ એકની સાથે થયેલું ખરાબ વર્તન બીજાને ખરાબ વર્તન કરવાનું જસ્ટિફિકેશન નથી હોતું. એકે ખરાબ કર્યું એટલે બીજાનું ખરાબ તમે જસ્ટિફાઈ કરી જ ન શકો. આ કોઈ તમારે એમસીક્યુ નથી ટીક કરવાના કે આ ABCD માંથી જ કશું કંઈક આવે, પણ કમનસીબે એ જ થઈ રહ્યું છે. બંનેની પાસે એકબીજાનું બહાનું છે. જે દેશના મુખ્ય પક્ષો છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી, એ બંને તો એકબીજાના આધાર પર રાજનીતિ કરી રહ્યા છે. વર્ષોથી આ દેશમાં બ્લેક એન્ડ વ્હાઇટની રાજનીતિ થતી આવી છે. ભારતીય જનતા પાર્ટી પોતાને બની શકે એટલી વ્હાઇટ એટલા માટે સાબિત કરી શકે છે કેમ કે સામે બ્લેક બતાવવા માટે કોંગ્રેસ છે. કોંગ્રેસમાં ધીરજ સાહુની પાસે હજારો કરોડ રૂપિયા પકડાઈ જવા, તમે કલ્પના ન કરી શકો એટલી કેશ પકડાવી, અને એના પછી કોંગ્રેસનું આમ કરીને પલ્લું ઝાડી દેવું કે ભાઈ અમારે કોઈ લેવા દેવા જ નથી, એ બતાવે છે કે કોંગ્રેસ અને કરપ્શન એકબીજાથી દૂર નથી રહી શક્યા. વર્ષોથી બની શકે એટલી લૂંટવાની એમણે કોશિશો કરી જ છે. પણ એ લૂંટ્યા પછી એમના કોઈ નેતા જો ભારતીય જનતા પાર્ટી પર પ્રશ્ન કરે છે તો એનો મતલબ એ નથી કે એમને અધિકાર નથી પૂછવાનો. એકે લૂંટ્યા એટલે બીજાને લૂંટવાનો અધિકાર નથી મળી જતો. એક લૂંટતું હતું એટલા માટે જ સત્તા બદલાઈ છે અને બીજા કોઈને લાવ્યા છે. અને એટલે જ સત્તાઓ જાય એના પછી જ કરપ્શનના ખુલવા, સત્તાઓ જાય એના પછી જ કેસ થવા, એ બધું દુર્ભાગ્ય છે. સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે ભારતીય સંસદમાં હવે વિપક્ષી અવાજ જ નથી. 3-4 સાંસદો શેષ રાજ્યસભામાં બચ્યા છે, લોકસભામાં પણ સાવ ઓછા લોકો છે. કદાચ સત્ર પૂરું થશે ત્યાં સુધીમાં એક પણ અવાજ બચવાનો નથી. એ લોકોની સામે જ્યારે સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યા ત્યારે જૂના ઉદાહરણો દરેક નેતાઓએ યાદ કર્યા. એટલા માટે જરૂરી છે. થોડા જ સમય પહેલાં દાનિશ અલી નામના સાંસદ જે ભારતીય સંસદમાં હતા, દેશની પાર્લામેન્ટમાં એમના માટે બધા જ અસંસદીય શબ્દો, ત્યાં સુધી કે એમના ધર્મના કારણે એમને આતંકવાદીથી લઈને કઠમુલ્લાથી લઈને એવા શબ્દો કહેવામાં આવ્યા કે જે કોઈ દિવસ દેશની સંસદમાં ન હોવા જોઈએ. એ કહેવાવાળા ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના સાંસદ રમેશ વિધુડી હતા. રમેશ વિધુડીએ માફી માંગી. અધ્યક્ષે એમને ટોક્યા, એમને કહ્યું કે ફરીથી આવું નહીં કરતા હો. એમણે કહી દીધું કે ફરીથી આવું નહીં કરું, જે કર્યું એનો મને ખેદ છે. એના પછી એમનું સસ્પેન્શન ક્યારેય નથી આવ્યું. એવા કેટલાય રાજનેતાઓ જેમણે દેશની સંસદમાં સંસદની ગરિમાનો ભંગ વારંવાર કર્યો હોવા છતાં એ સત્તા પક્ષની સાથે છે એટલા માટે એમને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા. અને વેલમાં જઈને ઘૂસીને વિરોધ કરવા બદલ કે બૂમો પાડવા બદલ જો તમે વિપક્ષી સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરો છો અને એમના સસ્પેન્શન પછી બહાર જઈને એમણે કરેલી મિમિક્રી અને એમના કરેલા ગેરવર્તનની ચર્ચાઓ જો વધારે જોર અજમાવે છે, એ સવાલ પૂછવાની જગ્યાએ કે 150 લોકોને શું કામ સસ્પેન્ડ કરી દીધા, પ્રશ્ન પૂછવાના કારણે, બુલંદીથી પ્રશ્નો પૂછવાના કારણે અથવા હોબાળો કરવાના કારણે, તો એ પ્રશ્નો તો વ્યાજબી નહોતા સંપૂર્ણ, અને છતાંય આ વર્ષોથી થતું આવ્યું છે. ભારતીય સંસદમાં જો આ રીતે થશે કે પક્ષ જોઈને કાર્યવાહી થશે તો પછી બીજી કઈ જગ્યાએ તમે તટસ્થતા કે નિષ્પક્ષતાની અપેક્ષા રાખી શકવાના છો. આગળ વાત ગુજરાતની કરીએ કેમ કે એ નિર્માલ્ય જનતાની પણ કરવી છે જેના પ્રતિનિધિ આ લોકો છે. આ લોકો આકાશમાંથી નથી ટપક્યા.
આ લોકો એવા છે તો એનો મતલબ આપણે પણ તો એવા હોઈશું. આપણા જનપ્રતિનિધિ છે આ. એ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ટીએમસી, સપા, બસપા, ભારતીય જનતા પાર્ટી દેશના કોઈ પણ પક્ષમાંથી આવે, ઉપરથી નથી આવતા. રાજ્યસભાના લોકો તો તોય ઉપરથી મૂકેલા છે. લોકસભામાં જેટલા અવાજો છે આ દેશના અવાજો છે, દેશની જનતાએ ચૂંટેલા અવાજો છે, જ્ઞાતિ, જાતિ, ધર્મ જેના પણ આધારે ચૂંટાયા હોય, પણ એ અવાજ આ દેશની જનતાનો છે, કરોડો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એ શું કામ આવું કરે છે એનું ઉદાહરણ તમને સુરતમાંથી સમજાવવું છે. પિયુષ ધાનાણી નામે એક વ્યક્તિ છે, એક્ટિવિસ્ટ છે અને કોન્ટેન્ટ ક્રિએટર છે. ઘણા બધા એમના પર આરોપ પણ લાગેલા છે, તો ઘણા બધા લોકો એમના પક્ષમાં પણ વાત કરે છે. એમના પક્ષ અને એમની સામેના પક્ષ બંનેની વાત કરવી છે. સુરતમાં એ પોતાનું કામ કરતા હોય છે, વિડીયોઝ બનાવે છે, અલગ અલગ સોશિયલ એક્ટિવિટીઝના વિડીયો બનાવે છે. એમાંથી એ સૌથી મહત્વનું કામ શું કરે છે તો ટ્રાફિકમાં લોકો રોંગ સાઈડ પર ન આવે, વ્યવસ્થિત વાહન ચલાવે એના માટે મુવમેન્ટ ચલાવે છે. હવે એમની જે ચળવળ ચલાવવાની પદ્ધતિ છે એની સાથે કેટલાય લોકોની સહમતિ અસહમતિ બંને છે. એ શું કરે છે, કોઈ પણ સર્કલ પર ઊભા રહી જાય, રોંગ સાઈડ પર જે પણ આવે ને જબરદસ્તી પાછા વાળે. સંવિધાન એવું કહે છે કે તમે પ્રેમથી કોઈને સમજાવો, પણ એની બાઇકની ચાવી કાઢી લો કે જબરદસ્તી પાછા વાળો, એ યોગ્ય નથી, લીગલ નથી. કોઈ વ્યક્તિ ઈચ્છે તો તમારા પર કેસ પણ કરી શકે છે. પિયુષ ધાનાણીની આ વર્તન, એમની ભાષા, એ બધા પર ગમે તેટલા વિવાદ હોઈ શકે, પણ એ જે મુવમેન્ટ છે કે તમે ઓલરેડી રોંગ સાઈડમાં આવી રહ્યા છો, કોઈ વ્યક્તિ તમને ત્યાંથી ટોકી રહ્યું છે ને તોય તમે પાછા નથી વળી રહ્યા, તો એ તમે કેટલા ગેરજવાબદાર છો એ વિષય પર એ બતાવે છે. પિયુષ ધાનાણીએ આજે બસવાળાને પણ રોક્યા. બસવાળા પાછા નહોતા જતા, દાદાગીરી કરતા હતા, મારવા આવતા હતા, તો સૂઈ ગયા રસ્તા પર, પણ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં આ બસને હું રોંગ સાઈડમાંથી નહીં જવા દઉં. એ કોઈ ગૌરવ લેવા જેવી વાત જ નથી. તમે સમજો કે આ વાત કેટલી દુર્ભાગ્યપૂર્ણ છે કે થોડા દિવસો પહેલા ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રી મોદી જ્યારે હાજર હતા ત્યારે સુરતીઓ માટે એક જોક વાયરલ થાય છે. એ જોક પ્રધાનમંત્રી મોદીએ ત્યાં કહ્યો હતો. એમણે સુરતીઓ માટે લોચા વાળીને જે બધી વાત કહી, બધી વાત યોગ્ય છે, પણ એમણે જે બીજી વાત કહી એ ગૌરવ લેવા જેવી વાત નહોતી સુરતીઓ માટે. પ્રધાનમંત્રી મોદીએ ભલે હળવા અંદાજમાં કહી દીધી, જ્યારે લોકો મરે છે રોંગ સાઈડમાં આવવાને કારણે ત્યારે ખબર પડતી હોય છે કે કોઈ હળવો અંદાજ છે જ નહીં, એ કટાક્ષ છે. સુરતીઓ માટે કહેવાયું કે આખી દુનિયામાં ફરે છે પણ આગળનું સર્કલ નથી ફરતા. એ આગળનું સર્કલ નથી ફરતા, એમાં કેટલા લોકો ટ્રાવેલ્સના કારણે બાઇક પર મૃત્યુ પામે છે એનો આંકડો તમે કાઢશો તો તમને ખબર પડશે. પિયુષ ધાનાણી એક મુહિમ ચલાવે છે. એમની ભાષા, એમના વર્તન એ બધા સાથે અસહમતિ હોવા છતાં એમના મુદ્દા સાથે અસહમતિ ન હોઈ શકે, અને અસહમતિ ગમે તેટલી હોય છતાં એમને મારવાનો કોઈને અધિકાર નથી. આજે એમણે અમુક ફ્રૂટવાળાની લારી હટાવવાનો પ્રયાસ કર્યો તો લોકો રીતસરથી મારવા માટે ઉતરી આવ્યા, અને માર્યા એટલે ધીબી નાખ્યા. એના પછી સારામાં સારી વાત એ હતી કે પિયુષ ધાનાણી વિચલિત ન થયા, સ્થિત પ્રજ્ઞ રહ્યા, અને ફરી પાછા પેલા બાઇકવાળાને પાછો હટાવ્યો કે ભાઈ રોંગ સાઈડ પર તને નહીં જવા દઉં. તમે એમને એની જડતા ગણી શકો છો, એ વાતને એમની જીદ ગણી શકો છો, જે ગણવું હોય એ ગણો. તમે સહમત થાઓ, અસહમત થાઓ, પ્રેમ કરો, ટ્રોલ કરો, જે કરવું હોય કરો, પણ એ મુદ્દાને નહીં નકારી શકો. અને એમને માર્યું એ વાતને તો ક્યારેય યોગ્ય નહીં ઠેરવી શકો. દુર્ભાગ્યપૂર્ણ વાત એ હતી કે ત્યાં હાજર જનતામાંથી એક અવાજ એ સમયે ના ઉઠ્યો કે જેણે પિયુષ ધાનાણીને બચાવવાની કોશિશ કરી હોય. જનતાની એટલી તો જરૂરિયાત હતી, પ્રજા એટલી પણ તો નિર્માલ્ય ન હોવી જોઈએ કે બીજાનો ઝઘડો છે હું શું કામ વચ્ચે પડું. ઝઘડામાં કોઈ મારવા માટે વચ્ચે પડો, પણ બચાવવા માટે તો વચ્ચે પડો. એટલા બધા લોકો હાજર છે, 4 સાવ બેફિકર બોગસ માણસો આવીને પેલાને સતત મારે છે, અને તમે બચાવવા વચ્ચે નથી પડતા. અપેક્ષા તો છેલ્લે સુરતની પોલીસ, ટ્રાફિક પોલીસ બધાની સામે છે. એક તો કોઈ નાગરિક આવીને આ કામ કરી રહ્યો છે, પોલીસનું કામ કરી રહ્યો છે. ગલીએ ગલીએ તમે પોલીસ નહીં મૂકી શકો. પોલીસનો આમાં શું દોષ કાઢવાનો? નાગરિક રોકવા જાય છે, આટલા કેમેરા ચાલુ છે ને તોય લોકો મારે છે. અમુક વાર ટ્રાફિકવાળા પર ગાડીઓ ચડાવવાની કોશિશ કરે છે. એટલે એ માનસિકતા બદલાવાની જરૂર છે. હવે એ માનસિકતા 2 રીતે બદલાશે, કાં તો આવા ડરથી બદલાશે અને કાં તો શિક્ષણથી બદલાશે. કાયમી રીતે બદલવી હોય તો શિક્ષણ એકમાત્ર રસ્તો છે, પણ ટેમ્પરરી રસ્તા તરીકે એ ડર હોવો જરૂરી છે કે આવા રોંગ સાઈડ રાજુઓને તો નહીં ચલાવી લેવાય. પિયુષ ધાનાણીએ એના પછી શું કહ્યું એ વિડીયો પણ જોઈએ, અને પ્રધાનમંત્રી મોદીનો એ વિડીયો પણ જોઈએ કે જેમાં એમણે જે વાત કરી હતી એને હળવી મજાકની જેમ સુરતીઓએ ન લેવી જોઈએ. આ બદનામી છે જે પ્રધાનમંત્રીના મોઢેથી આવી રહી છે. સાંભળીએ. શરદ પૂનમે ચંડી પડવો, દુનિયા આખી ધાબા પર જાય, આ મારો હુડતી ફૂટપાથ પર પરિવાર સાથે ગાડી ખાતો હોય, અને મોજી એવો સાહેબ કે નાકા પરનું સર્કલમાં અહીંયા આટો મારવા ના જાય, પણ વિશ્વ આખું ફરે. લોકો રોંગ સાઈડમાં ન જાય આના માટેની એક અવેરનેસ, એક જાગૃતતા ફેલાવવાનું કામ કરું છું. આજે સવારે 10 વાગ્યા આસપાસ
વરાછા મેઇન રોડ ઉપર ચીકુવાડી ફ્લાયઓવર બ્રિજ નીચે જે ધનુષ આકારનો બ્રિજ બન્યો છે એની નીચે અવેરનેસ માટે ઊભો તો અચાનક જ 4 કરતા વધારે લોકોનું ટોળું ધસી આવ્યું અને જીવલેણ હુમલો કર્યો છે. મારા વાળ ખેંચ્યા છે, મને નીચે પછાડ્યો છે ને શરીરના વિવિધ ભાગે મને પગથી અને હાથથી માર્યો છે અને આવનારા દિવસોમાં જોઈ લેવાની ધમકી આપી છે. મારો એવો અંદાજ છે કે એ રોડ ઉપર જે ફ્રૂટની લારીઓનું દબાણ મેં અને આ વિસ્તારના અન્ય જાગૃત નાગરિકો કોર્પોરેટર શ્રીઓએ જે ભેગા મળીને એમને હટાવ્યા છે એનો બદલો લેવાની આ ભાવના છે. જાગૃતિ, લોક જાગૃતિ માટે હું ત્યાં ઊભો હતો અને આ ઘટના ઘટી છે. એટલે પોલીસનું કામ કરું છું 365 દિવસ કોઈ પણ જાતના સ્વાર્થ વગર. મારી અપેક્ષા છે કે મને સપોર્ટ મળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ. કાપોદ્રા પોલીસ સ્ટેશન છેલ્લી 3 કલાક કરતા વધારે સમયથી આવ્યા છીએ. અત્યારે મારી અરજી ટાઈપ થવાની પ્રોસેસ ચાલુ છે અને મારે અહીંયા ફરિયાદ આપવાની છે ને 4 કરતા વધારે લોકોને પોલીસ જલ્દી ને જલ્દી પકડે. કોર્ટ અને અન્ય જે કઈ સિસ્ટમ કે તંત્ર છે એનાથી મને ન્યાય મળે એવી મારી અપેક્ષા છે અને લોકોને મારી પહેલ છે, સૂચન છે કે આ લોકોથી બચજો, આ લોકોથી તમે આઘા રહેજો બને ત્યાં સુધી અને આ લોકો જે ખોટી રીતે હોશિયારી કરે છે એની સામે પગલાં લેવાવા જ જોઈએ એવો આગ્રહ રાખજો. અને ફ્રૂટની લારી વાળાના દબાણો હજારો દિવસ સહન કર્યા પછી પણ એને જો યોગ્ય રીતે હટાવવાની સિસ્ટમમાં આપણે આવવા કહીએ છીએ તો એ લોકો બદલાની ભાવનાથી એટેક કરે છે, જેને તમે બિચારા અને ગરીબ કહો છો ને. આ લોકો જીવલેણ હુમલો કરે છે. આ સુરતની મારી સાથેની આજની લાઈવ ઘટના છે. અને આજે છેલ્લા સમાચારની વાત કરીએ, ઉર્જા ભરતીના કૌભાંડની વાત કરીએ. એક એવો વિભાગ કે જેમાં સતત કૌભાંડો થયા, સતત અવાજો ઉઠ્યા, કોઈ ખાસ ફરક પડ્યો નહીં. એના પછી આપણને જ્યારે લાગ્યું કે કશો ફરક નથી પડી રહ્યો, એના વર્ષ પછી ધીરે ધીરે સમજાય છે કે એ બધી માહિતી, એ બધા સ્ટિંગ ઓપરેશન્સ, એ વખતે કરેલા દાવા, એ વખતે સામે આવેલા પ્રમાણપત્રોના આધારે નોકરી જે લોકોએ ખોટી રીતે લીધી હતી એ બધાની સામે કાર્યવાહીઓ થઈ રહી છે. કમનસીબી હજુ પણ એ વાતની છે કે ખોટા પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવતા લોકોની સામે કાર્યવાહી થઈ રહી છે, પણ જેમણે ખોટા પ્રમાણપત્રો આપ્યા એના માલિકો તો બેફામ છે, હજુ એ બેફામ છે. જ્યાં સુધી એ બધા જે સેન્ટરો છે ડિગ્રી વેચતા એ લોકોને નહીં રોકો ત્યાં સુધી આ બધા લોકો રહેવાના છે. આ પરસ્પર એકબીજાના પૂરક છે. લોકોને ખોટા સર્ટિફિકેટ જોઈએ છે, લોકો ખોટા સર્ટિફિકેટ આપે છે. આ બધાની વચ્ચે સૌથી ખરાબ હાલત એ લોકોની થાય છે જે લોકો પ્રામાણિકતા સાથે મહેનત કરતા હોય છે. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જેટકોની પરીક્ષા હતી, વડોદરા સર્કલ એમાં મેઇન ઓફિસ હતી. એ પરીક્ષાની પેટર્ન શું હોય છે તો સૌથી પહેલાં પોલ ટેસ્ટ આવે. પોલ એટલે થાંભલો. એ થાંભલા પર ચડવાનું એ વ્યક્તિ અમુક ફૂટ સુધીનો એમની હાઇટના ક્રાઇટેરિયા પ્રમાણેનો એક થાંભલો હોય, એ થાંભલા પર ચડવાનું. એમાં પાસ થાય એટલે પછી બાકીના ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ, બધા સાધનો એમણે જે વાપરવાના હોય એની પરીક્ષા હોય. ફાઇનલ પરીક્ષા છેલ્લે હોય લેખિત પરીક્ષા, જેની અંદર એ પરીક્ષા આપવાની જે લોકો પાસ થાય એ લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને બધી પ્રક્રિયા શરૂ થાય. પોલ ટેસ્ટ લેવાયો, બાકીની પરીક્ષાઓ ને બાકીની બધી પ્રોસેસ પૂરી થઈ. લેખિત પરીક્ષા 9મા મહિનામાં લેવાઈ. લેખિત પરીક્ષાનું પરિણામ આવ્યું, 1200 લોકોનું નામ આવ્યું, મેરિટ બહાર પડ્યું. મેરિટ બહાર પડ્યા પછી એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી એમનો મેડિકલ ટેસ્ટ લેવાનો હોય એ લેવાઈ ગયો. છોકરાઓ પછી વડોદરાની સર્કલ ઓફિસમાં પૂછવા પણ ગયા કે આ બધું થઈ ગયું છે, તમને નોકરી ક્યારે મળશે? તો એમણે કહ્યું કે બસ 5 દિવસમાં તો તમારા હાથમાં ઓર્ડર આવી જશે. છોકરાઓ રાહ જોઈને બેઠા હતા જે નોકરી કરતા હતા ઓલરેડી, કેમ કે ખાલી આ નોકરીના ભરોસે બેઠા ના હોય, કોઈને કોઈ જગ્યાએ નોકરી કરતા હોય. બધી નોકરીઓ અમને છોડી દીધી હતી. નોકરી વહેલા છોડવી એટલા માટે જરૂરી છે કેમ કે તમારે નોટિસ પીરિયડ આપવાનો હોય છે. 1 મહિનાનો નોટિસ પીરિયડ તમે પ્રાઇવેટ સંસ્થા છોડો ત્યારે આપવો પડતો હોય છે. એટલે એમણે નોકરી છોડી દીધી, નોટિસ પીરિયડ ભરવાનું શરૂ કરી દીધો. કંપનીએ બીજા પ્લેસમેન્ટ પણ લઈ લીધા. લોકો ઘરે રાહ જોઈને મીઠાઈ ખવડાવીને બેઠા હતા અને પછી જેટકોએ કહ્યું કે આપણે એક્ઝામ કેન્સલ કરીએ છીએ, અમારી મરજી. કારણ શું? ખાલી મરજી નહોતું. જેટકોએ કહ્યું કે પેલો પોલ ટેસ્ટ જે લેવાયો હતો ને સૌથી પહેલી એક્ઝામ, એમાં કશુંક ગડબડ થઈ ગઈ છે, લોચા થયા છે, વ્યવસ્થિત પરીક્ષા નથી લેવાઈ, ગેરરીતિ થઈ છે. તમને અત્યારે ખબર પડે છે? તમે પોલ ટેસ્ટ લીધો, એના પછીની બાકીની બધી પરીક્ષાઓ લીધી, એના પછી ફાઇનલ પરિણામ આપ્યું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ, બધું થઈ ગયું. લોકો નોકરી વગરના થઈ ગયા. એમની હાથમાં જે નોકરી હતી એ છોડી દીધી. એ 1200 માણસોને કોણ જવાબ આપશે? ઝટકો તો હાથ ખંખેરીને ઊભા થઈ જાય છે. આ જે સિસ્ટમમાં બેઠેલા લોકો જે મશીનની જેમ કામ કરે છે એ લોકો સિસ્ટમ છે, જાણે કોઈ ઇમારત છે, જેને કોઈ લાગણી કે સમજણ નથી હોતી. બસ આવું થયું એટલે આવું કરવાનું. જેમ કોરોના વખતે જોયું ને, સિસ્ટમ છે એટલે એમ્બ્યુલન્સમાં નહીં આવો તો એડમિશન નહીં મળે, અમદાવાદના નથી તો હોસ્પિટલમાં એડમિશન નહીં મળે. જે જડતાવાળી સિસ્ટમ, તમે સિસ્ટમમાં રાખવા માટે બધું સરસ વ્યવસ્થિત કરવાના નામે તમે લોકોની જિંદગીઓ સાથે ચેડા કરતા હોવ છો. અહીંયા પણ એ જ થયું. આટલા લોકોને કોણ જવાબ આપશે?
એ લોકોમાંથી અડધા લોકો કદાચ પ્રાઇવેટ જગ્યાએ નોકરી કરતા હતા, એ તો ઘરના ના રહ્યા, ઘાટના ના રહ્યા, ક્યાં જવાના એ લોકો? બધા જ લોકો દરેક વખતે આંદોલન નથી કરી શકતા. પરીક્ષા આટલા તબક્કાઓ પર પહોંચે ને પછી તમે હાથ ખંખેરી લો કે પહેલી પરીક્ષામાં લોચા થયા તો આટલા મહિના સુધી કર્યું શું તમે લોકોએ? જ્યારે લોકો ઓર્ડરની રાહ જોઈને બેઠા છે, નોકરી છોડીને બેઠા છે, ત્યારે તમને ખબર પડે છે. અને એટલા જ માટે એ લોકોને 1000 માણસોના આક્રોશથી શું ફરક પડે? 1000 પરિવારો છે જેના તમે ગુનેગાર છો, અને જ્યાં સુધી એ ગુનેગારવાળી ભાવના એ લોકોને સમજાવી નહીં શકે જનતા, ત્યાં સુધી આ લોકોને કોઈ ફરક નથી પડવાનો. નવનિર્માણને 50 વર્ષ થયા છે. જે લોકો સમજે છે કે 1000 માણસોથી શું ફરક પડે, એ લોકોએ જયપ્રકાશ નારાયણનું અમદાવાદમાં આપેલું ભાષણ યાદ કરવું જોઈએ. એના પછી એ ક્રાંતિની બિહારમાં થયેલી અસર જોવી જોઈએ, અને એના પછી ઇન્દિરા ગાંધીની જતી સત્તાને યાદ કરવી જોઈએ. આપણને લાગે એમ, પણ જો ચિનગારી ભડકી જાય તો એની જ્વાળા દેશ સુધી પહોંચી જતી હોય છે. કોઈએ આવા મુદ્દામાં નવનિર્માણ માટેના આહવાનની વાત નથી આ, પણ સત્તાએ સમજવું પડે, અધિકારીઓએ સમજવું પડે કે કશું જ પરમનન્ટ નથી. તમે એ લોકોને સાવ ઇગ્નોર ન કરો. અને ખાસ તો સરકારી ભરતીની તમારે જરૂર છે ને, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની. આ લોકો બેરોજગાર છે એવી તમારે પણ તો જરૂર છે. ખાલી એ લોકો પાસે નોકરી નથી ને એટલે નવરા યુવાનો છે એ રીતે એમને ટ્રીટ કરવાનો કોઈ મતલબ જ નથી. જરૂર છે સરકારને. આજે ખેડૂતને પૂછો, એક મહિના સુધી ઘણીવાર થાંભલો પડી જાય તો હટાવવા માટે કોઈ નથી આવતું. તો બધા આજે UGVCL, PGVCL દરેકને જરૂર છે. તો તમારે આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જરૂર છે. ઓલરેડી બધી વ્યવસ્થાઓ અટવાઈ રહી છે. સરકારી ઉર્જા વિભાગમાં એટલી બધી સમસ્યાઓ આવી રહી છે, અને એ બધાની વચ્ચે તમે આ લોકોને પણ નોકરીથી આ રીતે વંચિત રાખશો ને હેરાન કરશો તો કેવી રીતે સિસ્ટમ ચાલવાની છે? સિસ્ટમને ચાલવા દેવા માટે સિસ્ટમ સારી રીતે ચાલે એવી અપેક્ષા છે. આ વિષય પર યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું, સાંભળીએ. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકો દ્વારા આ વર્ષની શરૂઆતમાં એક પરીક્ષા બહાર પાડવામાં આવી હતી, અને નામ હતું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, વિદ્યુત સહાયક. આ વિદ્યુત સહાયકની જે ભરતી બહાર પાડવામાં આવી તેની પ્રથમ પરીક્ષા એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા માર્ચ 2023માં લેવામાં આવી હતી. ત્યારબાદ 9મા મહિનામાં આની લેખિત પરીક્ષા લેવામાં આવી. જે ઉમેદવારોએ આ પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષા પાસ કરી એની લેખિત પરીક્ષા એ 9મા મહિનામાં લેવામાં આવી. ત્યારબાદ જેને લેખિત પરીક્ષા પાસ કરી તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ ત્યારબાદ કરવામાં આવ્યું, અને ત્યારબાદ એનું મેડિકલ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું. જ્યારે નિમણૂક પત્ર આપવાની વાત આવી જેટકો દ્વારા, ત્યારે જેટકો અચાનક જ બ્રહ્મ નિંદ્રામાંથી જાગી અને કહ્યું કે જે પ્રથમ પરીક્ષા લીધી હતી એટલે કે જે પોલ ટેસ્ટ લીધો હતો એમાં ક્યાંક સતી જણાણી એને, એટલે કે ક્યાંક ગેરરીતિ કે ક્યાંક ગડબડની વાત એને સામે આવી. ત્યારે આ પરીક્ષાને અચાનક જ રદ કરી નાખી. અમે જેટકોને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે જ્યારે આ પ્રથમ કસોટી એટલે કે પ્રેક્ટિકલ કસોટી જ્યારે લેવામાં આવી ત્યારે એનું વિડીયો રેકોર્ડિંગ થતું હોય છે. પોલ ટેસ્ટનું વિડીયો રેકોર્ડિંગ થાય છે. આ પોલ ટેસ્ટનું વિડીયો રેકોર્ડિંગ જે તે સર્કલમાં ને જે તે ઉમેદવારે ગેરરીતિ કરી એનું વિડીયો રેકોર્ડિંગ પહેલા તો જગજાહેર કરવામાં આવે, અને તેની સાથે સાથે આ પોલ ટેસ્ટ લેવામાં આવતો હોય ત્યારે જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેવા ઉચ્ચ અધિકારીઓ આમાં નિરીક્ષક તરીકે, તપાસ અધિકારી તરીકે કોઈ વ્યક્તિ ગડબડ ન કરે અને યોગ્ય માપદંડો સાથે પરીક્ષા લેવાય તેના માટે તેનું ધ્યાન રાખતા હોય છે. હવે તમને જ્યારે એવું લાગી રહ્યું છે કે આમાં ગેરરીતિ કે ગડબડ થઈ તો ચોક્કસપણે એ વિદ્યાર્થી ઉપર, એ ઉમેદવારો જેને ગેરરીતિ કરી છે એની ઉપર તો એક્શન લેવા જ જોઈએ. પરંતુ એની સાથે સાથે આ ગેરરીતિમાં ભાગ ભજવનાર, આ ગેરરીતિમાં જેને સહયોગ કર્યો છે એવા અધિકારીઓ ઉપર એક્શન શા માટે નહીં એનો જવાબ આપવામાં આવે. કેમ કે જે તે તપાસ અધિકારી હોય અથવા તો જે તે એના નિરીક્ષક હોય તેને પણ ક્યાંક ને ક્યાંક આમાં ભૂમિકા ભજવી હશે, તો તેવા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે. અને તેની સાથે સાથે જેટકોની સાથે અમે ઉર્જા મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈને પણ વિનંતી કરીએ છીએ કે ઝડપથી એ બાબતમાં સંજ્ઞાન લઈ અને જે પણ લોકોએ ગેરરીતિ કરી છે એ લોકોને દૂર કરવામાં આવે. અને આ જોવા જઈએ તો 1200+ એવા ઉમેદવારો છે જે લાયક છે, જે હકદાર છે, જેને મહેનતથી આ પરીક્ષાઓ પાસ કરી છે, ત્યારે એ મહેનત કરનાર ઉમેદવારોને એનો હકનો રોટલો આપવામાં આવે. કેમ કે આ જે પરીક્ષા હોય એ પરીક્ષામાં તનતોડ મહેનત કરી અને આ પરીક્ષાઓ પાસ થતી હોય છે, ત્યારે જે પણ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે તેમને ન્યાય આપવામાં આવે. અને જે ગેરલાયક છે, જેને ગેરરીતિ કરી હોય, જેને ગડબડ કરી હોય એની પર ચોક્કસ તમે એક્શન લ્યો, એમાં ના જ નથી, એમાં અમે પણ તમારી સાથે છીએ. પરંતુ જે લાયક છે, જે હકદાર છે એમને ન્યાય આપવામાં આવે. આગળના દિવસોમાં જો કહી શકે કે આમાં ન્યાય આપવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે આવેદનપત્ર, નિવેદનના માધ્યમથી આગળ વધીશું. અને જો આંદોલન કરવાની પણ ફરજ પડી તો એમાં પણ અમે જરા પણ કચાશ નહીં રાખીએ. કેમ કે આ વર્તમાનમાં જે યુવાનો છે એ યુવાનો સાથે જે રમત રમાઈ રહી છે એ જરા પણ અમે સાખી નહીં લઈએ. જેને પણ ગેરરીતિ કરી છે એને ચોક્કસપણે સજા થવી જ જોઈએ. પણ પાડાના વાકે પખાલીને ડામ ન હોય.
જે લાયક છે, જે હકદાર છે, એને તો ન્યાય મળવો જ જોઈએ એવી અમારી માગણી અને એવી અમારી લાગણી છે. આ પરીક્ષાઓ જાહેર થઈ, પરીક્ષાઓ લેવાઈ ગઈ, પરંતુ આપણે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની જે વર્તુળ કચેરીઓ છે ત્યાંથી જે યોજેલ હતી ત્યાંથી એ પોલ ટેસ્ટની અંદર કેટલીક ગેરરીતિઓ છે, કેટલીક મુશ્કેલીઓ છે અથવા તો ક્યાંક ખામીઓ છે એવી આપણને રજૂઆત મળી હતી. એના કારણે આપણે તપાસ સમિતિ નીતિ અને તપાસ સમિતિ નિમી અને એમાં આપણા ધ્યાનમાં આવ્યું કે આમાં ક્યાંક તથ્ય છે અને એના કારણે હોશિયાર વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થઈ જાય એના માટે આપણે પરીક્ષાઓ રદ કરી છે અને હવે પછી એ પરીક્ષાઓ એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને કશું કરો કે ન કરો, નિર્માલ્ય ન બનો, સશક્ત બનો. પોતાનો અવાજ જો બુલંદીથી નહીં ઉપાડો તો પછી આ લોકશાહીની મોટી મોટી વાતો કરવાનો તો કોઈ મતલબ જ નથી રહેવાનો. આ દેશ પોતાના નાગરિકોથી મજબૂત બનતો હોય છે. નાગરિકો નિર્માલ્ય હોય તો દેશ ક્યારેય મહાન ન બની શકે. નમસ્કાર.